નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 8 માટે લેવાયેલ જ્ઞાન સાધના સ્કોલરશિપ પેપરનું સોલ્યુશન. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનોની સત્યતા જણાવો. તો અહીંયા આપણે જોવા જઈએ તો પહેલું વિધાન છે, લોકસભાની કુલ 595 બેઠકો છે. તો આ વિધાન ખોટું આવશે. બરાબર, 543 અથવા તો 545 આવે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. તો એ વાત સાચી છે. વિધાન 3, લોકસભાની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. તો એ વિધાન પણ કેવું છે? સાચું છે. ચોથું વિધાન, લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વિધાન પણ કેવું? સાચું છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો 2, 3 અને 4 ત્રણેય વિધાનો સાચા છે. પહેલું જ્યારે ખોટું છે. અહીંયા ઓપ્શન્સમાં મિસ્ટેક છે. બરાબર, તો આપણા વિધાનો આવશે ત્રણેય સાચા છે. કોઈ એવું કોઈ અહીંયા ઓપ્શન્સ છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો એમાં જવાબ આવશે ભારત. નેક્સ્ટ, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારનું સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ આવશે એકલ સંસાધન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય, આવા ઉદ્યોગોનો સમાવેશ કયા ઉદ્યોગમાં કરવામાં આવે છે? તો એમાં જવાબ આવશે મધ્યમ કદના ઉદ્યોગો. નેક્સ્ટ, રાજ્યસભાના સભ્ય બનવા માટેની ઉંમર સંદર્ભે નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? તો આપણે જાણીએ છીએ કે રાજ્યસભાના સભ્ય બનવા માટે આપણે કેટલી ઉંમર અનિવાર્ય હોવી જરૂરી છે? 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સનદી સેવાઓ કોર્નવોલિસ છે. તો ન્યાયતંત્ર માટે કોણ આવશે? વોરન હેસ્ટિંગ્સ આવશે. નેક્સ્ટ, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે? તો એનો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ. નેક્સ્ટ, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? સોનું, લોખંડ, જસત કે જીપ્સમ? તો આનો જવાબ આવશે જીપ્સમ, કારણ કે અધાતુ છે. નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો એના માટે જવાબ આવશે કાળી જમીન. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈપણ નાગરિકને પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે? તો અહીં આવશે સ્વતંત્રતાનો હક. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશના સંસદ મોડલ આધારિત વિકસેલી છે? તો આપણા દેશમાં કાયદો છે કે એનાથી લેવામાં આવેલું છે? બ્રિટનમાંથી લેવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો પોર્ટુગીઝે સૌપ્રથમ પહેલાં ગોવામાં, પછી વસઈ, પછી દીવ અને પછી દમણ, એવી રીતે લાઇનમાં વેપારી મથકો સ્થાપેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અંગ્રેજોના શાસનકાળમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખા ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો આદિવાસી બળવાઓ છે એમાં જોવા જાય તો પહેલાં કઈ જાતિ આવશે? કોલ, પછી આવશે સંથાલ, પછી બસીર અને પછી આવશે વારલી. તો આ રીતે સાચો ક્રમ થશે. નેક્સ્ટ પ્રશ્ન, તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓનો ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે. તેને ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ ઓળખવા તેને મદદ કરો. તો અહીંયા જવાબ આવશે બી, પહેલાં ખેડવું પડશે, પછી વાવણી, પછી સિંચાઈ, પછી નીંદણ અને પછી લલણી. તો આ રીતે આપણે ખેતીમાં યોગ્ય ક્રમ આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો આપણે જાણીએ છીએ પેટ્રોલિયમ છે એ કેવું છે? અધાતુમય ખનિજ છે. નેક્સ્ટ, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. તો એવો કયો સૂક્ષ્મજીવ છે? વાયરસ. વાયરસ છે એ માત્ર યજમાનમાં જ વિભાજન પામ્યા છે. નેક્સ્ટ, ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ 4 બળતણની કિંમત એક સરખી જ છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક રહેશે?
તો આપણે જાણીએ છીએ કે ફેક્ટરીમાં જનરલી સીએનજી આપણે વાપરી શકીએ છીએ. આ ચારેયમાંથી વધારે પડતો આપણે કયો ઉપયોગ કરીએ? સીએનજી ઉપયોગ કરીએ છીએ. બરાબર, સ્વચ્છ બળતણ છે તેથી. નેક્સ્ટ, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. તો થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ કઈ છે? પિટ્યુટરી ગ્રંથિ આવશે. બરાબર. નેક્સ્ટ, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો પદાર્થ પર લાગતું બળમાં આપણે જોવા જઈએ તો 4 વિધાન આપેલા છે. જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ ઓછું તેમ પદાર્થ પર લાગતું દબાણ વધુ, એટલે સપાટી ઓછી એમ દબાણ વધુ હોય. પછી બીજું, જેમ પદાર્થની સપાટી પર લાગતું બળ વધુ એટલે કે બળ વધારે તેમ લાગતું દબાણ ઓછું, તો ખોટું. જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું. આ બે વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ સપાટી વધુ એમ દબાણ કેવું થાય? ઓછું થાય. તો આ જ વિધાન આપણું સાચું થશે. નેક્સ્ટ, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે તો આ પદાર્થની આવૃત્તિ કેટલી? આપણે જાણીએ છીએ કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. તો એકમ સમયમાં એટલે કે 10 સેકન્ડમાં કેટલા દોલનો થાય છે? 10 દોલનો થાય છે. બરાબર. તો એની આવૃત્તિ આપણને અહીંથી મળી જાય. તો 10 ઉડી જાય તો કેટલી આવશે? 1 હર્ટ્ઝ છે એ આપણી આવૃત્તિ થશે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો આપણે ખબર છે કે કોઈ પણ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે આપણે ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન, પ્રકાશનું એક કિરણ સમલંબ અરીસા પર 30 અંશના આપાત કોણ રચે છે. તો આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે? તો આપણને ખ્યાલ છે કે સમતલ અરીસા માટે જેટલો આપાત કોણ હોય તેટલો જ શું હોય છે? પરાવર્તન કોણ હોય છે. તો આપાત કોણ 30નો હોય તો પરાવર્તન કોણ કેટલો હોય? 30નો જોવાનો છે. નેક્સ્ટ, આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. તો આપણે મનુષ્યની જે શ્રાવ્ય શક્તિ છે એ કેટલી હોય છે? 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝ એટલે કે 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. તો આમાં આપણે 20,000થી ઉપર હોય તેવી કોઈ આપણે આવૃત્તિ સાંભળી શકશું નહીં. તો 25,000 હર્ટ્ઝ આપણો જવાબ આવશે. બરાબર, કે જે આ રેન્જની બહાર છે. નેક્સ્ટ, કિશોર અવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જોઈએ? તો કિશોર અવસ્થામાં આપણે કઠોળનો સમાવેશ કરવો જોઈએ. નીચે પૈકી કયું બળ સંપર્ક બળ છે? તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય, ગુરુત્વાકર્ષણ, સ્થિત વિદ્યુત છે એ બધા કેવા છે? બિનસંપર્ક બળો છે. બરાબર. જ્યારે ઘર્ષણ છે એ બે સપાટીને સંપર્ક થાય ત્યારે જ લાગે છે. તો અહીંયા સંપર્ક બળ આપણને પૂછેલું છે. તો શું આવશે? ઘર્ષણ બળ આવશે. નેક્સ્ટ, 26મો પ્રશ્ન, કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા ઉપર ખીલ થાય છે? તો પ્રસ્વેદ ગ્રંથિ આવશે એનો જવાબ. પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોસ્કોપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તો કયો વાયુ આવશે? ઓક્સિજન. એનોડ પાસે કયો હોય? ઓક્સિજન. જ્યારે કેથોડ પાસે પૂછે તો હાઇડ્રોજન આવે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને આપણે શું કહે છે? તો એને આપણે શું કહે છે? પાર્શ્વીય વ્યુત્ક્રમ કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલનો હેન્ડલ, પૈડાઓની રીમ વગેરે ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો એમાં આપણે શેનું કરીએ છીએ? ક્રોમિયમનું પ્લેટિંગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો ઘઉંનો અંગારિયો છે એ ફૂગ નામના સૂક્ષ્મજીવથી થાય છે. નેક્સ્ટ, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો સ્થળાંતર એક જગ્યાએથી બીજી જગ્યા માટે એના પ્રકૃતિને લીધે, બરાબર, કે એમાં ઈંડા મૂકવા પણ આવી શકે, ખોરાકની પ્રાપ્તિ માટે પણ આવે છે. બરાબર. તો એમાં આપણે પ્રકૃતિગત એટલે કે પ્રકૃતિની ચેન્જીસને કારણે તેઓ એક સ્થળથી બીજા સ્થળે જાય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો અહીંયા તમે જોશો તો ટેસ્ટ ટ્યુબમાં ફલન થવું એ તો સાચી વાત છે. માતાના શરીરમાં ફલન ન થાય ત્યારે ઉપયોગી થાય એ વાત એ સાચી છે. ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો એ વાત ખોટી છે. ટેસ્ટ ટ્યુબમાં જન્મ અને વિકાસ ના થાય. બરાબર.
ટેસ્ટ ટ્યુબમાં વિકસેલ યુગ્મજને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવું, આ વિધાન સાચું છે. તો અયોગ્ય આપણને પૂછેલું છે, તો અહીંયા સી વિધાન છે એ અયોગ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો કયા સજીવમાં અંતઃફલન જોવા મળશે? મરઘીમાં આપણે અંતઃફલન જોવા મળે છે. નેક્સ્ટ, આંબલી તથા કાચી કેરીની જાળવણી માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે મીઠું. નેક્સ્ટ, લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચઢાવવામાં આવે છે? તો એમાં આવશે ઝીંક. બરાબર, આપણે ગેલ્વેનાઇઝ લોખંડના આપણે પુલને એવું બનાવીએ છીએ. નેક્સ્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSમાં ખૂણો Pનું માપ કેટલું હશે? તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમાં પાસેના ખૂણા છે એ કેવા હોય છે? પૂરક હોય છે. પૂરક એટલે કે પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. 80માં આપણે કેટલા નાખીએ તો 180 થાય? તો કે 100. બરાબર, તો અહીંયા આપણો જવાબ આવશે 100 અંશ આવશે. બરાબર, અહીંયા 80 હોય તો અહીંયા 80 આવશે, અહીંયા 100 હોય તો અહીંયા 100 આવશે. નેક્સ્ટ, ઉકેલ શોધો. તો અહીંયા આપણને 3 કૌંસમાં 2x - 2 બરાબર 4x - 3 કૌંસમાં x - 5 આ ટાઈપનો કંઈક ક્વેશ્ચન આપેલો છે. આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ તો પહેલાં તો આપણે શું કરવું પડશે? આને આપણે કૌંસની અંદર લઈ જવું પડશે. બરાબર, તો 3 દુ 6x અને 3 દુ 6 સામે આપણે 4x - 3 આને અંદર લઈ જાય તો 3x 3 પંચા 15 માઇનસ શું થશે? પ્લસ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો 6x - 6 એમનેમ રહેવા દઈએ. 4xમાંથી 3x જાય તો કેટલા આવશે? x + 15. હવે આપણે xને આ બાજુ લઈ લઈએ અને 6ને આ બાજુ લઈ લઈએ તો 6x + x આ બાજુને કેવા થશે? -x. 15 તો અહીંયા છે જ, -6 આ બાજુને કેવા થશે? +6. એટલે 6xમાંથી 6 જાય તો કેટલા આવશે? 5x. 15 અને 6 કેટલા થશે? 21. તો x બરાબર આપણે જોવા જઈએ તો કેટલા આવે? 21/5. કેટલા આવશે? 21/5. બરાબર, તો આપણો જવાબ આવશે 21/5. ક્લિયર? તો અહીંયા આપણે ઓપ્શન્સમાં જોવા જઈએ તો 21/5 છે એવો ક્યાંય આપણો આન્સર આપેલો નથી. તો આમાં ઓપ્શન્સમાં થોડીક મિસ્ટેક છે. આપણો જવાબ કેટલો આવશે? 21/5. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો અહીંયા પૂર્ણ વર્ગ જોવા જઈએ તો 441 છે એ 21નો વર્ગ છે, 625 એ 25નો વર્ગ છે, 576 છે એ 24નો વર્ગ છે, ત્યારે 389 કોઈનો વર્ગ છે નહીં. તો અહીંયા પૂર્ણાંક સંખ્યા કઈ નથી? 389 છે એ પૂર્ણાંક સંખ્યા નથી. નેક્સ્ટ, 1728નું ઘનમૂળ ગોતવાનું છે. તો 1728 છે એ કોનો ઘન છે ભાઈ? તો કે 12નો ઘન છે. તો 1728 છે એ ઘનમૂળમાંથી 12 આવે તો કેટલા થઈ જશે? 12 થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 16p²q² - 9ના અવયવ ક્યાં છે? તો અહીંયા 16p²q² - 9ના આપણે અવયવ જોવા છે. તો પહેલી વાત તો એ કે આને આપણે a² - b² ફોર્મમાં બેસાડીએ તો 16માંથી શું બનશે? 4. p²q² માંથી બનશે pq અને અહીં હોશે વર્ગ. 9માંથી શું બની જશે? 3નો વર્ગ, એટલે કે a² - b². જ્યારે આવું આવે ત્યારે આપણે શું કરીએ છીએ? 2 કૌંસ કરીએ છીએ. એમાં એકવાર a - b એકવાર a + b. તો અહીંયા આપણે કરવા જઈએ તો 4pq - 3 અને 4pq + 3. બરાબર, તો આપણો આન્સર આવશે 4pq - 3 અને 4pq + 3. તો એવો કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન નંબર 1. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધની એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે? તો અહીંયા આપણે સિમ્પલ એક દાખલો ગણી શકીએ. આ તમારે ટેક્સ્ટ બુકમાં પણ દાખલો આપેલો છે. બરાબર, તો આનો આપણે દાખલો ગણીએ તો કઈ રીતે થશે? તો કે 6 કલાકમાં 840 બોટલ, તો 5 કલાકમાં કેટલી બોટલ થાય? તો અહીંયા આપણે કરીએ તો 5 × 840 છેદમાં કેટલા આવશે? 6. 6 એકુ 6, 6 દુ અહીંયા આપણે જોવા જઈએ 6 એકુ 6 ચોક 24 અને અહીંયા આવશે 0, એટલે કે 14 છક 84. બરાબર, અને 14 પંચા 70, એટલે આનો જવાબ આવશે આપણે 700 બોટલ આવશે.
બરાબર. તો 5 કલાકમાં કેટલી બોટલ ભરાય? 700 બોટલ ભરાશે. ક્લિયર? નેક્સ્ટ, એક લંબઘનની લંબાઈ p² q છે, પહોળાઈ pq² છે અને ઊંચાઈ p²q² r છે. તો તેનું ઘનફળ કેટલું થાય? તો આપણને ખ્યાલ છે કે લંબઘનનું ઘનફળ જોતું હોય તો આપણે ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. તો લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે LBH. તો અહીંયા L આપણને કેટલો આપેલો છે? p²q, એ b કેટલો આપેલો છે? pq² અને h કેટલો આપેલો છે? p²q² કેપિટલ R. હવે આપણે ગુણાકાર કરવા જઈએ તો p 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, ટોટલ p કેટલી વાર આવ્યા? 5 વાર. એવી રીતે q 1 વાર, 2 વાર એટલે કે 3 વાર, 4 અને 5 વાર એટલે q કેટલી વાર આવ્યા? 5 વાર. અને છેલ્લે શું છે? R. ઇટ મીન્સ કે આપણો જવાબ આવશે p ની 5 ઘાત, q ની 5 ઘાત અને r ની 1 ઘાત. તો આવો જવાબ ક્યાં છે ભાઈ? તો કે ઓપ્શન સી માં છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, સૂક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે છે, ત્યારબાદ તેની પાસે 8,000 જમા રહે છે, તો તેણીનો પગાર કેટલો? તો પહેલી વાત તો એ કે સૂક્ષ્મનો પગાર ટોટલ કેટલો છે એ આપણે ગોતવાનો છે. એને આપણે શું સમજી લઈએ? 100%. એમાંથી બે વસ્તુ થઈ શકે, એક તો બચત થઈ શકે અને બીજું શું થઈ શકે? ખર્ચ. અહીંયા તમને 75% રકમ ખર્ચ છે, એટલે અહીંયા 75% રકમ આપણી ખર્ચ છે. તો 75% ખર્ચ હોય તો સેવિંગ કેટલું હોય? 25% હશે. બરાબર. હવે હું કીધું અહીંયા ત્યારબાદ તેની પાસે 8,000 રહે છે, 8,000 રહે છે એટલે કે 8,000 રૂપિયા બચ્યા છે, 8,000 રૂપિયા બચ્યા છે. તો મૂળ પગાર કેટલો હશે? તો આપણે અહીંથી લઈ લઈએ 25% એ 8,000, તો 100 એ કેટલા? બરાબર. તો 25% એ 8,000, તો 100% એ કેટલા? તો આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 8,000 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવશે? 25. 25 ચોખ્ખું કેટલા થશે? 100. તો 8 ચોખ્ખું કેટલા થશે? 32. ઇટ મીન્સ કે 32,000 રૂપિયા એનો ઓરિજિનલ પગાર હશે. ક્લિયર? તો આપણો જવાબ આવશે 32,000. નેક્સ્ટ, 71નો વર્ગ કેટલો થાય? તો 71 છે એ કોની નજીક છે? 70ની નજીક છે. તો 70નો વર્ગ કરીએ તો 7 7 49, 1 0 કેટલા થઈ જશે? 2 0. તો 49 00 છે એનાથી ઉપર જે સંખ્યા હોય એ આપણો જવાબ હોઈ શકે. તો 49 100ની ઉપર હોય એવો નંબર કયો છે? 50 41 છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023-24માં લેવાયેલ CGMS પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એક સાથે દર્શાવવામાં કયો આલેખ યોગ્ય હશે? તો અહીં આપણે 2 વર્ષની માહિતી દર્શાવી છે. તો 2 વર્ષની માહિતી દર્શાવી હોય, 2 માહિતી દર્શાવી ત્યારે આપણે કયો આલેખ યુઝ કરીએ છીએ? દ્વિલંબ આલેખ યુઝ કરીએ છીએ. તો આપણો જવાબ હશે દ્વિલંબ આલેખ. નેક્સ્ટ ક્વેશ્ચન, 5a ગુણ્યા -4abc, તો ગુણાકાર કરવાનો છે. તો 2નો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ 5 ચોખ્ખું કેટલા થશે? 20. a ગુણ્યા a એટલે કે a² અને પછી શું આવશે? b અને c. તો -20 a² bc આપણો જવાબ આવશે. નેક્સ્ટ, 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા આપણી પાસે 2 વિકર્ણો આપેલા છે. બરાબર. જ્યારે 2 વિકર્ણો આપેલા હોય ત્યારે આપણે સૂત્ર કયું વાપરીએ છીએ? 1/2 d1 ગુણ્યા d2. બરાબર. તો 1/2 d1 તમને કેટલો આપેલો છે? 16. d2 કેટલો આપેલો છે? 30. બરાબર. તો અહીંયા આપણે 16ના અડધા કરીએ તો કેટલા થશે? 8. 16ના અડધા કરીએ તો કેટલા થશે? 8. 8 તેરી 24. તો આપણો જવાબ આવશે 240 સેમી સ્ક્વેર. બરાબર. તો 240 આપણો સાચો આન્સર થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, 2 સેમી લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કેટલું થાય? તો આપણી પાસે પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર છે. પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4l². પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4l². તો 4l² આપણે લંબાઈ કેટલી આપેલી છે આપણને? 2. તો 2નો વર્ગ કેટલો થશે? 4. ચોકે 16. તો 16 સેન્ટીમીટર સ્ક્વેર આપણો આન્સર આવશે. ક્લિયર?
તો આ પાસો પૃષ્ઠફળનું સૂત્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન 0.0000521 પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખવું એટલે આપણે આ પોઈન્ટ છે અને આપણે ક્યાં લેવું પડશે? અહીંયા લેવું પડશે. બરાબર, તો કેટલા પગલાં જવું પડશે? 1 2 3 4 5 6 7 અને 8 પગલાં આપણે જમણી બાજુ ચાલવું પડશે. તો 8 પગલાં આપણે જમણી બાજુ ચાલીએ તો ઘાત એ કેવી બને? -8માં બનશે. બરાબર, તો 8 ઘાતવાળી એક જ ઓપ્શન્સ છે આપણી પાસે, ઓપ્શન્સ ડી. તો આ જ આપણો જવાબ થશે. નેક્સ્ટ, એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 5 ચોકલેટ મળે છે. જો બાળકોની સંખ્યા 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? બરાબર, અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર લાગશે. બરાબર, તો x1 y1 x2 y2. x1 કેટલા છે? 28 ચોકલેટ ક્યારે મળતી હતી? એટલી 5. હવે 28માંથી કેટલા બાળકો ઓછા થાય છે? 8. એટલે અહીંયા કેટલા થઈ જશે? 20. ત્યારે કેટલી ચોકલેટ મળે? તો આપણે અહીંયા 28 ગુણ્યા 5 છેદમાં કેટલા લઈ લેશું? 20. બરાબર, તો 5 ચોખ્ખું કેટલા થશે? 20. 28ના 4 ભાગ પાડો, 28ના 4 ભાગ પાડો તો કેટલા આવશે? આન્સર 7 આવશે. બરાબર, તો દરેક બાળકના ભાગમાં કેટલી ચોકલેટ આવશે? 7 ચોકલેટ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન 25x4 y ઘન ભાગ્યા 50xy ઘન. અહીંયા આપણે જોવા જઈએ તો 25x4 y ઘન ભાગ્યા કેટલા કરવાના છે? 50xy ઘન. હવે અહીંયા y ઘન તો ઉડી જ જવાના છે. બરાબર, 25 દુ 50 એટલે કે અહીંયા 1/2 વધ્યા. x ઉપર 4 વાર છે, નીચે 1 વાર છે, તો 1 વાર ઉડી ગયા તો કેટલી વાર વધશે? 3 વાર વધશે. તો આપણો ફાઇનલ આન્સર આવશે 1/2 x ઘન આવશે. બરાબર, તો 1/2 x ઘન આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન 3t = 2t + 18નો ઉકેલ મેળવો. તો અહીંયા આપણે જોવા જઈએ તો 3t = 2t + 18 છે. એમાં આપણે શું કરવાનું છે? તો 2t ને આપણે આ બાજુ લઈ લઈએ તો શું થશે? 3t - 2t = 18. 3t માંથી 2t જાય તો શું આવશે? t. એટલે tની વેલ્યુ કેટલી આવશે? 18 આવશે. કેટલી આવશે? 18. તો આપણો જવાબ આવશે 18 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ચિત્ર આલેખમાં 300 બલ્બ દર્શાવે છે. એક બોક્સ છે એ કેટલા બલ્બ દર્શાવે છે? 300. તો નીચે દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે? તો 300, 600, 900, પછી કેટલા આવશે? 1200, 1500 બલ્બ અહીંયા લગીના થયા. ને આ અડધું બોક્સ છે. બરાબર, અડધું બોક્સ હોય એમાં કેટલા થાય છે? 150. તો 1500 ને 150 કેટલા થશે? 1650.